કુરુક્ષેત્રથી સિદ્ધપુર ગાંજો સપ્લાય કરવા નીકળેલા પતિ પત્નીને પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટે 14 વર્ષની સખત કેદ અને 20-20 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે। હરિયાણાના કુરુક્ષેત્રથી ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો લાવીને સિદ્ધપુર પહોંચાડવાનો પ્રયાસ કરી રહેલા પતિ અને પત્નીને પાલનપુર કોર્ટે કડક સજા સંભળાવીને નશીલા પદાર્થોની હેરાફેરી કરનારાઓ સામે લાલ આંખ કરી છે। બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી સુશીલ ચતુર્ભુજ યાદવ અને તેની પત્ની રાજબાલા ચતુર્ભુજ યાદવ હરિયાણાથી ગાંજો લઈને સિદ્ધપુર તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન પાલનપુર એસઓજીની ટીમે કાણોદર નજીક આવેલા ઉમરદશી પુલ પાસે ખાસ વાહન ચેકિંગ હાથ ધર્યું હતું। શંકાસ્પદ જણાતા પતિ પત્નીની તલાશી લેતા તેમની પાસેથી રૂપિયા 3,65,000ની કિંમતનો 36.430 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો। પોલીસે વિદેશી બનાવટ અને ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલા આ નશીલા પદાર્થ સાથે બંને આરોપીઓને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। આ કેસ પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકાર તરફથી ખાસ સરકારી વકીલ દીપક પુરોહિતે ધારદાર રજૂઆતો કરી હતી। સરકારી વકીલે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના મહત્વના ચુકાદાઓ ટાંકીને તેમજ ભૌતિક અને દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરીને કડક સજાની માંગણી કરી હતી। બંને પક્ષોની દલીલો અને પુરાવાઓની સમીક્ષા કર્યા બાદ એડિશનલ સેશન્સ જજ ડીએસ શ્રીવાસ્તવે આરોપી પતિ પત્નીને ગુનામાં દોષિત ઠેરવ્યા હતા। કોર્ટે સુશીલ યાદવ અને રાજબાલા યાદવ બંનેને 14 વર્ષની સખત કેદની સાથે રૂપિયા 20-20 હજારનો દંડ ફટકારતો ઐતિહાસિક હુકમ કર્યો હતો। આજરોજ પાલનપુરના એડિશનલ સેશન જજ સાહેબશ્રીએ ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે, જેમાં કુરુક્ષેત્રના દંપતી સુશીલ ચતુર્ભુજ યાદવ તથા રાજબાલા યાદવને ડ્રગ્સના કેસમાં 14 વર્ષની સખત કેદની સજા અને 40,000 રૂપિયા દંડ કરવામાં આવેલ છે। જેની વિગત એવી છે કે આ બંને દંપતી કુરુક્ષેત્ર હરિયાણાથી ગાંજો ભરી અને સિદ્ધપુર ડિલિવરી આપવા આવવાના હતા। કુરુક્ષેત્રથી ટ્રેન મારફતે પાલનપુર આવે અને પાલનપુરથી રિક્ષામાં સિદ્ધપુર ડિલિવરી આપવા જતા હતા। તે દરમિયાન એસઓજીના સ્ટાફે વાહન ચેકિંગ દરમિયાન ઉમરદશી બ્રિજ પાસે આ રિક્ષા રોકાવતા તેમાંથી મુદ્દામાલ સાથે ગાંજાના 2 થેલા સાથે આ દંપતી મળી આવેલ અને તેની કાર્યવાહી ત્યાં સ્થળ ઉપર કરવામાં આવેલી અને જેનો કેસ મહેરબાન એડિશનલ સેશન જજ સાહેબ શ્રી ડીએસ શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલતા અમોએ રજૂ કરેલા સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ, નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ બધું ધ્યાને લઈ અને કેસ પુરવાર થતાં આજ રોજ એડિશનલ સેશન સાહેબશ્રીએ બંને એ દંપતીને 14 વર્ષની સખત કેદની સજા અને 40,000 રૂપિયા દંડનો હુકમ કરેલો છે। પાલનપુર કોર્ટના આ કડક અને મહત્વપૂર્ણ ચુકાદાથી નશીલા પદાર્થો અને ડ્રગ્સની ગેરકાયદેસર હેરાફેરી કરતી અસામાજિક તત્વોની ગેંગો તેમજ બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર।